morning all of you. I hope you all happy and healthy, and I wish you always be happy and healthy. So okay friends, last lecture ની અંદર આપણે let's read book ની અંદર prayers અને poems કમ્પ્લીટ કરી જેમના હાર્ડ વર્ડ્સ પણ કમ્પ્લીટ કર્યા છે અને એમની જે બધા એક્સરસાઇઝ છે જે એમના સ્પેલિંગ્સ છે એ બધા તમને પીડીએફ માં હોમવર્ક ની અંદર મળી જશે. તો એ બધું તમારે આખી બુક ની અંદર ફિલ અપ કરવાનું છે. Now we will study unit number 2 and that name is beautiful words. Okay, so first of all students and parents, I requested you કે તમે તમારી ટેક્સ્ટ બુક ઇંગ્લિશની પાકી બુક અને ઇંગ્લિશની ચોપડી બંને વસ્તુ સાથે રાખજો અને ઇંગ્લિશની ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 69 તમારે ખુલ્લું રાખવાનું છે. ઓકે, જેના પર છે આપણો યુનિટ 2 એલઆરએમ યુનિટ 2 બ્યુટીફુલ વર્ડ્સ. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. વી લર્ન બ્યુટીફુલ વર્ડ્સ. ઓકે, આઈ હોપ કે તમે બધા જ ટેક્સ્ટ બુક અને બાકી બુકને સાથે ખુલ્લી રાખીને બેઠા હશો. નાઉ વી વિલ સ્ટાર્ટ. વર્ડ્સ આર બ્યુટીફુલ. તો હાર્ડ વર્ડ્સ આપણે સાથે સાથે લખવાના છે. વર્ડ્સ આર બ્યુટીફુલ મતલબ વર્ડ્સ નું સ્પેલિંગ યસ લગભગ તમને ખબર પડી જશે કે વર્ડ્સ એટલે શું થશે? પંખી. પણ આપણે સાથે સાથે બધા સ્પેલિંગને લખતા જશું. ઓકે, એન્ડ આઈ રિક્વેસ્ટ કે જે પણ અહીંયા બધા વર્ડ્સ લખાય છે આ બધા વર્ડ્સને તમારે તમારી આખી બુકમાં લખવાના છે. હું આ વર્ડ્સની પીડીએફ તો તમને સાથે મોકલું છું પણ છતાં પણ સાથે એટલા માટે લખું છું because it is learned by 2 times. એટલે તમે બે વખત એકની એક વસ્તુને રિપીટ કરો છો એટલે તમે આસાનીથી એ વસ્તુને ક્લિયર કરી શકો. ઓકે, સો બર્ડ્સ એટલે પક્ષી થાય અને આપણા ટાઇટલની અંદર છે ને છે બ્યુટીફુલ. ઓકે, બ્યુટીફુલ એટલે તમે ઘણી બધી જગ્યાએ આ વર્ડને સાંભળ્યો તો હશે પણ આજે આપણે એને મીનિંગ સાથે લખીશું. બરાબર? બ્યુટીફુલ એટલે થશે સુંદર. તો હવે તમને આનો મતલબ સમજાયો ને? બર્ડ્સ બ્યુટીફુલ બર્ડ્સ એટલે કે સુંદર પક્ષી. સો હિયર બર્ડ્સ આર બ્યુટીફુલ એટલે કે પક્ષીઓ સુંદર છે. ઓકે, નેક્સ્ટ. They fly in the sky. Fly એટલે તમને ખબર છે શું થાય? ઉડવું થાય. અને આ ફ્લાય રિલેટેડ ઘણી બધી વસ્તુઓ પણ તમે ભણો છો. ક્રિયાપદ છે એટલે તમે આને ભણો છો એટલે લખવાની જરૂર નથી પણ છતાં આપણા હાર્ડ વર્ડ્સ છે કે આપણે એને લખી લઈએ. અને સ્કાય પણ યુ નો અને પહેલા આપણે જે પોએમ અને પ્રેયર્સ ને ભણ્યા છે એની અંદર આ જે પણ કાઈ સ્કાય સ્કાઈઝીસ આવા વર્ડ્સ ને આપણે ક્લિયર કરવાના છે. છતાં પણ હાર્ડ વર્ડ્સ છે એટલે આપણે બધા લખી નાખીશું. સો ફ્લાય મીન્સ ઉડવું. ઓકે, એફ એલ વાય ફ્લાય એટલે થશે ઉડવું અને એસ કે વાય સ્કાય એટલે થશે આકાશ. ઓકે, તો સ્કાય એટલે આકાશ. સો લેટ્સ હિયર દે ફ્લાય ઇન ધ સ્કાય એટલે કે તેઓ આકાશની અંદર ઉડે છે. કોણ? ઓકે, બર્ડ્સ પક્ષીઓ છે આકાશમાં ઉડે છે. They live in the trees. Live અને પહેલા પણ આપણે એક વસ્તુ ભણ્યા હતા. Live વર્ડને ઘણી બધી જગ્યાએ ભણી ગયા છે. હોમોફોન્સ ની અંદર પણ ભણ્યા છે. Live and live, LIVE live એટલે રહેવું થાય, LEAVE live એટલે છોડીને જવું થાય. આ બધું આપણે ભણી ગયા છે. હું વારંવાર તમને આ રિમેમ્બર એટલા માટે કરાવું છું કે તમે ઘણી વખત તમને ઘણીવાર કહું પણ છું ને હજી પણ કહું છું કે ગ્રામરની બુક પણ સાથે રાખજો કારણ કે બધા ટોપિક્સ છે એ આ ટેક્સ્ટ બુકની અંદર જ ઇન્ક્લુડ છે એટલે સાથે સાથે એ પણ રિમાઇન્ડ થતા રહે. ઓકે, તો હોમોફોન્સને પણ ખુલ્લા રાખજો કારણ કે હોમોફોન્સ એવો ટોપિક છે જે તમારે બધે જ આવવાનું છે એટલા માટે હું વારંવાર યાદ કરાવું છું. કે સો લીવ એન્ડ લીવ પણ આપણે અહીંયા લીવનું પહેલા સ્પેલિંગ લખી લઈશું. લીવ એટલે થાય રહેવું. ઓકે, અને ઓલ ધ સ્ટુડન્ટ્સને એક રિક્વેસ્ટ છે કે તમે જ્યારે પણ કોઈ સ્પેલિંગ લખો છો તો સ્પેલિંગનું પહેલું અક્ષર જે છે એને કેપિટલ એટલે કે મોટા લેટર
સારું, સુમધુર પણ થાય. એટલે અહીંયા આપણે શું લેવાનું છે? સુમધુર. એટલે કે મધુર એટલે દરેકને ગમે એવું. તો સ્વીટ એટલે થશે મધુર, સાંભળવું ગમે તેવું. ઓકે, સો ધીસ ઇઝ સ્વીટ સોંગ્સ. કોણ આવા સ્વીટ સોંગ ગાય છે? તો કે બર્ડ્સ છે. શું કરે છે? એકદમ સ્વીટ સોંગ ગાય છે. એટલે સુમધુર, સાંભળવા ગમે એવા સોંગ, ગીતો ગાય છે. ઓકે, સોંગ માટે એટલે આઈ થિંક તમારા માટે કદાચ મે બી નો પાડો હોય તો. ઓકે, સોંગ એટલે શું થશે? ગીત થશે. ઓકે, તો તેઓ કેવા સુમધુર ગીતો ગાય છે. ચિલ્ડ્રન ટુ સિંગ, અને બાળકો પણ તેની સાથે ગાય છે. અહીંયા ચિલ્ડ્રન વર્ડ છે, શું છે? પ્લુરલ વર્ડ છે. ચિલ્ડ્રન નો સિંગ્યુલર વર્ડ કયો છે? ચાઇલ્ડ છે. આ તમે સિંગ્યુલર એન્ડ પ્લુરલ ના ટોપિક ની અંદર ભણી ગયા છો. છતાં પણ આપણે સાથે લખી લઈએ. એટલે ક્યારે પણ ચિલ્ડ્રન્સ કરવાની ટ્રાય કરવાની નહીં, બીકોઝ ચિલ્ડ્રન વર્ડ ઇઝ ઓલરેડી પ્લુરલ વર્ડ. ઓકે, તો ચિલ્ડ્રન એટલે તો શું થશે? બાળક. બરાબર? તો શું કહે છે કે બાળકો પણ ગાય છે. શું ગાય છે? Oh little bird, fly in the sky. I shall go with you. Teach me to fly. એટલે શું કહે છે બાળકો? કે અરે નાનકડા પક્ષી, તું આકાશમાં ઉડે છે, મને પણ તારી સાથે આવવું છે. લઈ જા, જવું છે મીન્સ કે મારે પણ તારી સાથે આવવું છે, અને તું મને પણ ઉડતા શીખવાડે. ટીચ એટલે શું થાય? શીખવાડે. જેમ ટીચર ટીચિંગ કરાવે છે ને, તો ટીચ એટલે થાય શીખવવું. બરાબર? એટલે શું કહે છે કે ભાઈ અમને પણ તું તારી સાથે લઈ જા અને ઉડતા શીખવ. ઓકે, TEACH, ટીચ એટલે શીખવવું. સો નેક્સ્ટ, we find birds everywhere. ઓકે, we find એટલે થાય શોધવું. ઓકે, find એટલે થશે શોધવું. સૌથી પહેલા તો find એટલે થશે શોધવું. એન્ડ નેક્સ્ટ વર્ડ છે everywhere. EVERYWHERE. everywhere એટલે થશે દરેક જગ્યા. બરાબર? અને અંડરલાઈન કરી દઈશું કારણ કે ઘણા બધા હાર્ડ વર્ડ્સ લખવાના છે. સો ઓકે, એટલે શું કહે છે? we find birds everywhere. એટલે કે આપણને પક્ષીઓ છે એ દરેક જગ્યાએ જોવા મળે છે. બધી જગ્યા કે દરેક જગ્યાએ જોવા મળે છે. they live in villages, towns and cities. ઓકે, હવે વિલેજ નો સ્પેલિંગ તો આપણે ટેક્સ્ટ ની અંદર યુનિટ 2 ની અંદર ભણી ગયા છીએ અને લાસ્ટ સેમેસ્ટર ની અંદર પણ ભણી ગયા હતા. એટલે વિલેજ માટે આપણે કોઈ વર્ડ લખતા નથી, બીકોઝ યુ ઓલ ઓફ નોન વિલેજ એટલે ગામ થાય છે. ટાઉન એટલે શું થાય? કસ્બો. મતલબ કે કસ્બો મીન્સ તાલુકો. તમને બધાને ખબર હશે કે તમારું ગામ છે એક તાલુકાની અંદર આવેલું છે અને એ તાલુકો છે જિલ્લાના અંડરમાં હશે, તો એને નાનકડું નગર પણ કહેવાય. ઓકે, તો સિટી એટલે મોટા શહેર માટે સિટી શબ્દનો ઉપયોગ થાય અને ટાઉન એટલે નાનું શહેર હોય એને કહેવાય ટાઉન. ઓકે, તો આપણે બંનેના વર્ડ અહીંયા લખી લઈશું. ટાઉન એટલે થાય નગર. જેમ જૂના જમાનાની અંદર રાજાશાહી હતી ને, ત્યારે જેમ રાજાનું એક રાજ્ય હોય, નગર હોય, એવી રીતે એક નાનકડું ટાઉન. એટલે અહીંયા શું કહ્યું છે આપણને કે જે પક્ષીઓ છે ક્યાં ક્યાં રહે છે? તો કે ગામડાઓમાં રહે છે, નગરોમાં રહે છે અને મોટા મોટા શહેરોમાં પણ રહે છે. they live in forests and on mountains. forest નો સ્પેલિંગ પણ આપણે લખ્યો છે એન્ડ માઉન્ટેન નો સ્પેલિંગ પણ આપણે લખ્યો છે. ઓકે, શેમાં લખ્યો હતો? પ્રેયર્સ એન્ડ પોએમ્સ ની અંદર. ઓકે, તો આ શું છે? પક્ષીઓ છે ક્યાં ક્યાં રહે છે? તો કે જંગલોમાં પણ રહે છે અને પર્વતોમાં પણ રહે છે. some water birds live near lakes. lakes વર્ડ પણ આપણે આગળ 2-3 વખત લખી ચૂક્યા છે. ઓકે, એટલે આગળના પેजेस પણ તમે જોતા રહેજો કારણ કે એની અંદર આવી ગયો છે રિપીટેડ વર્ડ છે. ઇટ્સ ઓકે. some water bird એટલે કે કેટલા પાણીમાં રહેનારા પક્ષીઓ હોય. તો એવા પક્ષીઓ ક્યાં આગળ જોવા મળે? તો કે જ્યાં તળાવ
પાણીમાં રહેનારા પક્ષીઓ છે એ જોવા મળે છે. ઓકે, તો આવા પક્ષીઓ છે આપણને એમની બાજુમાં જોવા મળે છે. ઓકે, અહીંયા નિયર વર્ડ પણ રિપીટ થાય છે અને નિયર શું છે યાદ કરો, પ્રિપોઝિશન છે. આ પ્રિપોઝિશન છે કે હું એને ફરી વખત લખી લઉં છું. નિયર એટલે થશે પાસે, નજીક. ઓકે, એને યાદ રાખવાનો છે કારણ કે આપણે એક ટોપિક ભણ્યા છે પ્રિપોઝિશનનો. બરાબર? તો શું જોવા મળે છે? નદી અને તળાવ, સરોવરની બાજુમાં પાણીમાં રહેનારા પક્ષીઓ જોવા મળે છે. લુક આઉટ ઓફ ધ વિન્ડો. જો બારીની બહાર જો, વિન્ડો એટલે શું થશે? બારી. આ વર્ડ પણ તમે ઘણી બધી વખત જોઈ ગયા હશો પણ છતાં પણ આપણે એને રિપીટ કરી લઈએ. વિન્ડો એટલે થાય બારી. દરેકના ઘરે હોય છે ને વિન્ડો. તો કે છે કે તમે જો બારીની બહાર પણ જુઓ તો તમને પક્ષીઓ જોવા મળે છે. લુક આઉટ એટલે કે આપણે બારીની બહાર જ્યારે જોઈએ છે તો પણ પક્ષીઓ જોવા મળે છે. Look out of the window, you will see a bird or two. Means કે તમને see એટલે જોવું. આ પણ આપણે હોમોફોન્સ ની અંદર ભણી ગયા છે ને, આગળના બધા જ પ્રેયર પોઈન્ટ્સ ની અંદર પણ ભણ્યા છે. એટલે કે જો તમે બારીની બહાર જુઓ ને તો તમને એક કે બે પક્ષીઓ જોવા મળશે જ. Watch them carefully. Carefully આ વર્ડ પણ રિપીટ છે પણ છતાં આપણે લખી લઈએ. Carefully એટલે થશે કાળજીપૂર્વક. એટલે કે આપણે જે પણ વર્ડ્સને જોવાના છીએ એને કેવી રીતે જોવાના છે તો કે કાળજીપૂર્વક જોવાના છે. એ ઉડી ન જાય એની ખાતરી રાખવાની છે. બરાબર? કેરફુલી એટલે થશે કાળજીપૂર્વક. એટલે કે તમે એને કાળજીપૂર્વક જુઓ, શાંતિથી જુઓ. લુક એટ ધ કલર, શેપ એન્ડ સાઇઝ. હવે કલર તો બધાને ખબર જ છે કે કલર એટલે શું થાય? રંગ થાય. પણ શેપ એન્ડ સાઇઝ આ બધા સ્પેલિંગ તમારા માટે નવા નથી પણ છતાં લખી લઈશું. ઓકે, શેપ એટલે થશે આકાર અને સાઇઝ એટલે થશે કલર. આઈ નો ચોકનો થોડો અવાજ આવે છે બટ આઈ ડોન્ટ નથિંગ ટુ ધેટ. સાઇઝ એટલે થશે કલર. ઓકે, તો તમે જ્યારે તેને ધ્યાનથી જોશો ને તો તમને ખબર પડશે કે તેનો કલર અલગ હશે, તેનો આકાર અલગ હશે, તેનું કદ અલગ હશે. Some birds are small, some birds are big. કેટલાક પક્ષીઓ છે એકદમ નાના હશે, કેટલાક છે મોટા હશે. ઓકે, big or small આ વર્ડ ઓપોઝિટ વર્ડ્સમાં લાસ્ટ સેમેસ્ટરમાં બી ભણ્યા છો અને જનરલી બી બધે ભણ્યા છો. ઇટ્સ ઓકે. જો હું અહીંયા એકદમ જનરલી જે વર્ડ્સ છે એને નથી લખતી બીકોઝ આઈ હેવ અ લિમિટેડ પ્લેસ, લિમિટેડ સ્પેસ. સો અને તમે ઘણી બધી વાર જે વર્ડ્સને ભણો છો એને હું રિમાઇન્ડ એટલા માટે કરાવું છું કે તમને યાદ આવે. ઇટ્સ ઓકે. સો તમે જ્યારે જુઓ તો કેટલાક નાના અને કેટલાક મોટા પક્ષીઓ જોવા મળે છે. બર્ડ્સ હેવ ડિફરન્ટ કલર. બર્ડ્સ હેવ ડિફરન્ટ વર્ડ પણ આવી ગયો છે પણ છતાં પણ આપણે એને લખી લઈશું. ઓકે, બર્ડ્સ હેવ ડિફરન્ટ કલર. ઓકે, પક્ષીઓ છે એને શું હોય છે તો કે ડિફરન્ટ એટલે જુદું 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 અથવા તો જુદા જુદા, અલગ, ભિન્નતા આ બધા એના વર્ડ્સ છે. ઓકે, સો બર્ડ્સ હેવ ડિફરન્ટ કલર્સ એટલે પક્ષીઓને બધા કલરમાં વિવિધતા હોય. તમે પણ નોટિસ કર્યું હશે પક્ષીઓ છે એક કલરના હોતા નથી, અલગ અલગ કલરના હોય છે. પેરોટ્સ આર ગ્રીન. પેરોટનો વર્ડ આપણે લાસ્ટ યુનિટ 2 ની અંદર ભણ્યા છે. પેરોટ્સ આર ગ્રીન એટલે પોપટ છે કેવા કલરનો હોય તો કે લીલા કલરનો હોય. ડવ્સ આર ગ્રે. ડવ એટલે થશે કબૂતર. સોરી, ડવ એટલે થશે શું થાય? યસ, કબૂતર થશે. ઓકે, ડવ્સ આર ગ્રે. ડવ એટલે કબૂતર. યસ, ડવને તમે પીઝન પણ કહી શકો છો. એન્ડ ગ્રે. ગ્રે એટલે થશે રાખોડી રંગ. બરાબર? રાખ જેવો કલર હોય એને કહેવાય રાખોડી રંગ. એટલે પેરોટ્સ આર ગ્રીન એન્ડ ડવ્સ આર ગ્રે. એટલે પેરોટ છે લીલા કલરનો હોય, ડવ મીન્સ કબૂતર છે રાખોડી રંગ
There are be some trees in front of your school. હવે શું કહ્યું છે? in front of. આ યાદ કરો, તમને જે સોરી પ્રિપોઝિશન ભણાવ્યા હતા એની અંદર લખાવ્યા હતા, ચાર્ટ લખાવ્યા હતા, આપણે ભણ્યા નથી. આઈ નો, કારણ કે આપણે ટોપિકમાં નહોતું, પણ તમને રિમાઇન્ડર આપ્યું છે ને, લિસ્ટ પર લખાવ્યું છે. in front of એટલે થાય ની સામે. ઓકે, એટલે આપણે આ સ્પેલિંગ લખી લઈશું in front of. ઓકે, એટલે in front of એટલે થાય ની સામે. યસ ફ્રેન્ડ્સ, હું અહીંયા of લખું છું, મતલબ કારણ કે ભૂલાય છે, લખાય છે f, બટ એનું ઉચ્ચારણ છે of. ઓકે, સો in front of એટલે કે તમારી સ્કૂલની સામે ઘણા બધા વૃક્ષો હશે. some trees may be behind your school. જો બીજો પ્રિપોઝિશન આપ્યું behind, આ પણ આપણે ભણ્યા નથી, બટ તમને લિસ્ટમાં લખાવ્યું છે. b e h i n d, behind એટલે શું થશે? પાછળ. behind એટલે પાછળ. ઓકે, તો કેટલા વૃક્ષો તમારી શાળાની પાછળના ભાગમાં પણ હશે. you may go there with your friends. એટલે શું કહે છે કે તમારે શું કરવાનું છે કે તમારા મિત્રની સાથે ત્યાં જવાનું છે. keep your notebook with you. keep એટલે રાખવું થાય, આ પણ આની પહેલા આવી ગયો છે. અને જ્યારે બી તમે જાઓ છો આ જગ્યા પર, તો તમારી સાથે તમારે એક નોટબુક રાખવાની છે. sit in a quiet place. quiet વર્ડ પણ રિપીટ છે, પણ છતાં પણ આપણે લખી લઈએ છીએ q u i e t. quiet એટલે થશે શાંત. એટલે શું કરવાનું છે આપણે? પ્લેસ એટલે તો સ્થળ, આ આપણને સૌને ખબર છે. એટલે એક શાંત જગ્યા હોય ત્યાં આગળ બેસવાનું છે. watch everything around you quietly. around એટલે આજુબાજુમાં, આસપાસ. ઓકે, અને આપણે શું કરવાનું છે તો કે આપણી around, આપણી આસપાસ જે પણ વસ્તુ થાય છે તેને જોવાની છે. around એટલે થશે આસપાસ. અને કેવી રીતે જોવાની છે તો કે ક્વાઇટલી, શાંતિથી નિહાળવાનું છે, ઓબ્ઝર્વેશન કરવાનું છે. look in front of you, તમારી સામે જુઓ. look behind the plants and on the branches of the trees. ઓકે, behind repeated છે, but plants એટલે થાય છોડ. જે નાના છોડવાળા વૃક્ષો હોય એને કહેવાય પ્લાન્ટ. પ્લાન્ટ એટલે થાય છોડ. તો છોડ કયા કયા હોય? તમારા દરેકના ઘરે તુલસીનો છોડ હશે, ગુલાબનો છોડ હોય, આ બધાને કહેવાય છોડ. ઓકે, સો પ્લાન્ટ્સ એટલે તમારે શું કરવાનું છે? પ્લાન્ટ્સ, નાના નાના છોડ હોય એમની પાછળ જોવાનું છે. બ્રાન્ચીસ ઓફ ધ ટ્રીઝ. બ્રાન્ચ, બ્રાન્ચ એટલે થાય શાખા અથવા તો ડાળી. BRANCH, બરાબર? આ બ્રાન્ચ એટલે શાખા અથવા તો ડાળી. શાખા તમને લોકોને ખબર હશે, કોઈ બેંકની બ્રાન્ચ હોય, કોઈ શોપની બ્રાન્ચ હોય, કોઈ વેલ-નોન બિઝનેસની બ્રાન્ચ હોય, તો એને બ્રાન્ચ કહેવાય. એટલે કે એની બીજી શાખા. જે વૃક્ષોની અંદર એક કરતાં વધારે ડાળીઓ હોય, એવી રીતે કોઈ બિઝનેસ કે કોઈ કંપનીની એક કરતાં વધારે ઓફિસીસ હોય, જેને બ્રાન્ચ નામ આપવામાં આવે છે. ઓકે, તો શું કહે છે કે પ્લાન્ટ્સ એટલે છોડની પાછળ, શાખા એટલે વૃક્ષોની ડાળીઓની પાછળ બધે આપણે જોવાનું છે. વોચ ધ બર્ડ્સ, અને ત્યાં આગળ શું જોવાનું છે તો કે પક્ષીઓને જોવાના છે. નોટ ધેર કલર, શેપ એન્ડ સાઇઝ, અને પછી જે આપણે સાથે બુક લઈ રહ્યા છે ને એની અંદર નોટ એટલે કે નોંધ કરવાની છે. શું કરવાનું છે તો કે એનો શેપ કેવો છે, એની સાઇઝ કેવી છે, એનો કલર કેવો છે, આ બધી વસ્તુને તમારે શું કરવાની છે? નોટ ડાઉન કરવાની છે. ફાઇન્ડ આઉટ ધેર નેમ્સ, અને પછી શું કરવાનું છે? ફાઇન્ડ એટલે શું થાય? આપણે ક્યાં આગળ અચ્છા અહીંયા લખ્યું છે ફાઇન્ડ આઉટ એટલે કે શોધવાનું છે એનું નામ શું છે. બટ બી કેરફુલ, પણ શું કરવાનું છે? કેરફુલી વર્ક કરવાનું છે. જે પણ કંઈ કરો તેને કેરફુલી કરવાનું, કાળજીપૂર્વક કરવાનું. ડોન્ટ મેક અ નોઇઝ. નોઇઝ એટલે શું થશે? અવાજ. બરાબર? આ લગભગ આપણે આની પહેલા કદાચ કંઈક આનો આવ્યો છે કે નહીં, આઈ ડોન્ટ નો, બટ અત્યારે આવ્યો છે એટલે આપણે એને લખી લઈએ. નોઇઝ એટલે થાય અવાજ. ઓકે, તો શું કરવાનું છે ભાઈ તમારે? બટ ડોન્ટ મેક અ નોઇઝ, પણ તમારે કશો અવાજ કરવાનો નથી. ડોન્ટ ડિસ્ટર્બ ધેમ. ડિસ્ટર્બ તો તમને બધાને ખબર છે, કોઈને ખલેલ પહોંચાડવી, કોઈને ડિસ્ટર્બ
પરેશાન કરે, પણ આપણે તેમને ડિસ્ટર્બ એટલે કોઈ ખલેલ પહોંચાડવાની નથી. Some birds may just fly over your head. હવે ઓવર એટલે એની ઉપર આપણે શેમાં લખ્યું છે, પ્રિપોઝિશનમાં મેં તમને લખાવ્યું છે ના ઉપર. મીન્સ કે કોઈ વસ્તુ છે એના ઉપર છે અને બે વસ્તુ વચ્ચે જાજુ ડિસ્ટન્સ છે તો ત્યારે ઓવર શબ્દનો ઉપયોગ થાય છે. મતલબ કે કેટલાક પક્ષીઓ છે ઓવર જસ્ટ ફ્લાય યુ, મીન્સ કે તમારા માથાની ઉપરથી ઉડશે, બરાબર. વોચ ધેમ ટુ, પણ તમારે તેમને પણ જોવાના છે, ઉડવા દેવાના છે. તમે નોટિસ કર્યું છે ક્યારેક તમે ગાર્ડનમાં જાઓ તો બટરફ્લાય તમારી આજુબાજુમાં ઉડતા હશે, કેટલાક બર્ડ્સ તમારી આજુબાજુમાં સ્પાયરો વગેરે ઉડતા હશે. તો આ બધું શાળામાં થાય છે, એવું ટેક્સ્ટ બુકમાં કહ્યું છે. રિયલમાં થાય છે કે નહીં, યુ નો. Here are the pictures of a few birds. Few એટલે થોડા હશે, ઓકે. Few એટલે શું થશે? Sorry, I write here first meaning, but few. F-A-W, few એટલે થાય થોડા, બરાબર. એટલે શું કહ્યું છે અહીંયા કે તમારી here are some pictures of a few birds, એટલે કે અહીંયા કેટલા, મીન્સ કે આ તમારી જે ટેક્સ્ટ બુક છે ને, આ ટેક્સ્ટ બુક ની અંદર કેટલાક બર્ડ્સ ના ચિત્રો આપેલા છે અને તમે બધા જુઓ છો કે કેવા બર્ડ્સ ના ચિત્રો આપેલા છે, ઓકે. ડુ યુ નો ધેમ, શું તમે તેને જાણો છો? નો હોમોફોન્સ માં આવ્યું તો યાદ કરજો. એટલે KNOW નો એટલે થાય જાણવું, એટલે કે તમે તેને જાણો છો, ઓકે. તો આપણે જોઈએ કયા કયા છે. Here is a woodpecker, ઓકે. હવે અહીંયા બર્ડ્સ ના નામ આવ્યા છે. તો સૌથી પહેલું આવ્યું છે, શું આવ્યું છે? તો કે woodpecker, એટલે એનો મતલબ થાય woodpecker એટલે થશે લક્કડખોદ, બરાબર. આ એક સુંદર મજાનું બર્ડ છે જે લાકડાને પણ ખોદી શકે છે. તો here is woodpecker એટલે કે અહીંયા એક લક્કડખોદ છે. He has a strong beak, બરાબર. સ્ટ્રોંગ એટલે શું થાય? મજબૂત. અને બીક એટલે થાય ચાંચ. મજબૂતની તો તમને ખબર છે કે આપણે સ્ટ્રોંગ નો અર્થ નહીં લખીએ, બટ અહીંયા કયો વર્ડ લખીશું આપણે? બીક લખીશું, BEAK. બીક એટલે થાય ચાંચ, બરાબર. તો આ જે લક્કડખોદ છે એની પાસે શું છે? તો કે એકદમ મજબૂત ચાંચ છે. It pays its beak on the trunks of the trees. શું કરે છે હવે? વૃક્ષોની ટ્રંક એટલે થડ. હકીકતમાં ટ્રંક એટલે શું થાય? સૂંઢ થાય. પણ હાથીની સૂંઢ છે કેના જેવી હોય? તો કે વૃક્ષના થડ જેવી. એટલે અહીંયા આપણે ટ્રંકનો મતલબ શું લેવાનું છે? તો કે થડ. TRUNK ટ્રંક એટલે થશે થડ, ઓકે. તો શું કરે છે લક્કડખોદ? તો કે it picks એટલે કે ખોદવું. તે શું કરે છે? તો કે વૃક્ષનું થડ હોય ને એને પોતાની ચાંચ વડે ખોદે છે. It can make a hole in it with its beak. hole એટલે કાણું પાડવું, બરાબર. તો આ લક્કડખોદ શું કરી શકે છે? તો કે પોતાની ચાંચ વડે વૃક્ષોની અંદર હોલ કરી શકે છે, કાણું પાડી શકે છે, ઓકે. This is the picture of an owl. Owl તમે ભણી ગયા છો, તમને બધાને ખબર છે owl એટલે શું થાય? ઘુવડ, ઓકે. It has big round eyes and a small beak. તમને રાઉન્ડ ને પણ ખબર છે, આઈ પણ ખબર છે, બીક પણ ખબર છે, સ્મોલ પણ ખબર છે. એટલે તમને ખબર છે શું સેન્ટેન્સ છે? તો કે owl ને શું હોય? તો કે મોટી અને રાઉન્ડ આઈસ હોય, મોટી અને એકદમ ગોળ આંખો હોય છે અને નાનકડી એમથી ચાંચ હોય છે. It is a bird of night, એટલે કે આ ક્યારે જોવા મળે છે પક્ષી? તો કે રાતના સમયે જોવા મળતું પક્ષી છે. Some people dislike the owl. હવે કેટલાક લોકોને ભાઈ owl નથી ગમતું. dislike એટલે અણગમતું, નથી ગમતું. તમને લોકોને હોય છે કે અણગમતી વસ્તુ, ઓકે. dislike એટલે થશે અણગમતું, ઓકે. dislike એટલે કે અણગમતું એટલે કે ગમવું નહીં. કેટલાક લોકોને છે ને owl ગમતું નથી.
નથી. બટ ઇટ ઇઝ નોટ અ બેડ બર્ડ, પણ તે કઈ એવું ખરાબ પક્ષી તો નથી. ઇટ ઇઝ હાર્મલેસ. હાર્મલેસ HARMLESS. હાર્મલેસ એટલે થશે નિર્દોષ. બરાબર. હવે આપણને કોઈ પક્ષી નથી ગમતું, એમાં આપણો કઈ વાંક છે? તો પક્ષીનો વાંક છે. એ પક્ષી બિચારો નિર્દોષ છે, પણ કેટલાક લોકોને નથી ગમતું. એ રાત્રે જ જોવા મળે છે, પણ એ પક્ષીનો કશો વાંક નથી. ગમવું ના ગમવું એ આપણી ચોઈસ પર ડિપેન્ડ છે, એમાં કોઈ બર્ડનો ફોલ્ટ નથી. ઓકે, નેક્સ્ટ. ડુ યુ નો ધીસ બર્ડ? હવે તમે આ પક્ષીને જાણો છો? ઇટ ઇઝ અ પેલિકન. હવે પેલિકન નામનું એક પક્ષી છે. ઇટ ઇઝ અ વોટર બર્ડ. તે ક્યાં રહે છે? તો કે પાણીની અંદર રહે છે. પેલિકન એક બર્ડનું નામ છે. ઇટ lives near big lakes. નિયર એટલે કે નજીક, અને લેક એટલે તળાવ. તો તે શું કરે છે? ક્યાં જોવા મળે છે? તો કે મોટા તળાવ હોય તેની પાસે જોવા મળે છે. The beak of the pelican is very large. Large એટલે શું થાય? વિશાળ, મોટું. આપણે આગળની પ્રેયરમાં જોઈ રહ્યા છીએ. તો આ પેલિકન ને શું હોય? તો કે મોટી વિશાળ ચાંચ હોય છે. It can hold a large fish in it. Hold. Hold એટલે શું થાય? પકડી રાખવું. બરાબર. તમે ફોનની અંદર પણ હોલ્ડ જોયો હશે. મેક ઓન હોલ્ડ. હોલ્ડ એટલે પકડી રાખવું. એટલે શું કરે છે આ પેલિકન? તો કે મોટી મોટી માછલીઓને પોતાની ચાંચની અંદર પકડી રાખે છે. The pelican is a big bird. પેલિકન કેવું પક્ષી છે? તો કે મોટું પક્ષી છે. Some pelicans are 4 feet long. હવે કેટલાક પેલિકન છે એ કેટલા હોય? તો કે 4 ફૂટ જેટલા ઊંચા જોવા મળે છે. આટલી સુધીના હાઈટ, જમીનથી લઈને આટલે સુધીની હાઈટના પણ કેટલાક પેલિકન્સ જોવા મળે છે. પણ આપણા કરંટ એરિયામાં ઓછા જોવા મળે છે. આ બધા પક્ષીઓ જે નળ સરોવર કાશ્મીરના અને આ બધા નારાયણ સરોવરને ત્યાં આગળ વધારે જોવા મળે છે. એમ બી વોટર બર્ડ છે. ઓકે, નેક્સ્ટ. નાઉ લુક એટ ધીસ બર્ડ. હવે આ પક્ષીને જુઓ. What is it doing? તે શું કરી રહ્યું છે? It is weaving its nest. Nest એટલે શું થાય? માળો. આ તમે બહુ પહેલા ભણી ગયા છો. બટ weaving એટલે થાય સીવવું. weave એટલે થાય સીવવું. ઓકે, WEAV. weave એટલે થાય weave એટલે થાય સીવિંગ. અને આ બર્ડનું નામ જે છે એ છે વીવર બર્ડ. બરાબર. વીવ એટલે સીવવું અને વીવર બર્ડ. તમને લોકોને ખબર છે આ પક્ષીનું નામ? વીવર બર્ડ એટલે થાય સુગ્રી. યસ, દરેકને યાદ આવ્યું છે. અને તમે લોકોએ લગભગ સુગ્રીનો માળો પણ જોયો હશે, કારણ કે સુગ્રી છે એનો માળો એકદમ સારી રીતે સીવતું હોય છે. બરાબર. ગૂંથવું અથવા સીવવું બંને મીનિંગ એની અંદર લઈ શકો છો તમે. ઓકે, તો આ બર્ડનું નામ શું છે? તો કે સુગ્રી. It weaves its nest with soft straws and leaves of the grass. Straws એટલે મોટા ભાગે આપણને સૌને ખબર છે કે આપણે જે કોઈ ડ્રિંક્સ પીવા માટે ઉપયોગ કરીએ છીએ સ્ટ્રો. બરાબર. કારણ કે એક પ્રકારની નળી અથવા ભૂંગળી, પણ અહીંયા નાના તણખલા માટે આ બર્ડનો યુઝ થયો છે. તો સ્ટ્રો એટલે અહીંયા શું લઈશું આપણે? STRAW. સ્ટ્રો એટલે અહીંયા લેવાનું છે તણખલા. ઓકે, સૌને ખબર છે કે સ્ટ્રો એટલે ભૂંગળી નળી થાય છે, પણ અહીંયા લેવાના છે તણખલા. એટલે કે નાના નાના તણખલાઓ, પૂણા તણખલાઓ હોય, લીવ્સ ઓફ ગ્રાસ, ઘાસના પાંદડાઓ, એના વડે પોતાનો માળો છે ગૂંથે છે અથવા તો સીવે છે. બરાબર. વીવ એટલે ગૂંથવું અને સીવવું બંને લેવાય. અને સાઈડમાં આપણે લખી લઈએ. બરાબર. ગૂંથવું પણ લખી લઈએ. ઇટ્સ ઓકે. નેક્સ્ટ. ઇટ નેસ્ટ ઇઝ રિયલી બ્યુટીફુલ. તમે બધાએ જોયો છે એટલે તમને ખબર છે. અને જે સુગ્રીનો માળો છે એ ઘણી જગ્યાએ ડેકોરેશનમાં પણ ઉપયોગમાં લેવાય છે. એટલે તેનો માળો છે કેવો છે? તો કે એકદમ બ્યુટીફુલ હોય છે. ઓકે, નાઉ meet this beautiful birds. હવે આપણને એક બ્યુટીફુલ બર્ડ માટે મળવા માટે લઈ જાય છે. તો મળો આ સુંદર પક્ષી. It is the state bird of Gujarat. તમને લોકોને ખબર છે આપણું સ્ટેટ બર્ડ કયું છે? જો આપણું નેશનલ બર્ડ કયું છે બધાને ખબર છે. યસ, પીકોક છે. બટ સ્ટેટ બર્ડ કયું છે ખબર છે ભાઈને? ઓકે, નથી ખબર તો અત્યારે જોઈ લઈએ. ઓકે, it is the state bird of Gujarat. એટલે
અત્યારે જે પક્ષીને આપણને મળવા માટે લઈ જાય છે એ પક્ષી શું છે તો કે ગુજરાતનું રાજ્ય પક્ષી છે. ઇટ ઇઝ ઓલ્સો અ વોટર, અને પાછું કેવું પક્ષી છે તો કે પાણીમાં રહેનારું પક્ષી છે. ઇટ ઇઝ ધ લાઇટ પિંક ફેધર્સ. ફેધર્સ એટલે તો છે પીંછા, બરાબર? F E A T H E R ફેધર એટલે આઈ પીંછું. હું અહીંયા સિંગ્યુલરમાં બધા સ્પેલિંગ લખું છું એટલા માટે, કારણ કે કોઈ બી સ્પેલિંગ આપણે એક જ લખીએ છીએ પણ અહીંયા ફેધર્સ છે. તો આ પક્ષીને કેવા પીંછા હોય તો કે લાઇટ પિંક કલરના, આછા ગુલાબી રંગના પીંછાઓ હોય છે. ઇટ હેઝ લોંગ નેક એન્ડ લોંગ લેગ્સ. હવે આ પક્ષી છે એને શું હોય તો કે લાંબી ડોક હોય અને લાંબા પગ હોય છે. ઇટ કેન ફ્લાય લોંગ ડિસ્ટન્સ, અને તે લાંબા ડિસ્ટન્સ આની પહેલા વર્ડ લખી લીધો છે, યાદ કરજો. ડિસ્ટન્સ એટલે લાંબા અંતર સુધી શું કરે છે તો કે ફ્લાઇંગ કરી શકે છે. ઇટ ઇઝ અ ફ્લેમિંગો, બરાબર? આ પક્ષીનું નામ શું છે? ફ્લેમિંગો. તમે બધાએ જ ફ્લેમિંગોને જોયો હશે, અને ફ્લેમિંગો એટલે થાય સુરખાબ. ઓકે, જેનું ગુજરાતી શું થાય? સુરખાબ. એટલે હવે તમને બધાને ખબર પડી ને કે ગુજરાતનું રાજ્ય પક્ષી છે એ સુરખાબ છે. ઓકે, ફ્લેમિંગો એટલે થશે સુરખાબ. ઓકે, આ બધા લાસ્ટમાં યાદ રાખીને લખી લેજો. એક વર્ડ થોડી લિસ્ટ તમારે થોડી જગ્યાની તાણ રહી છે એટલા માટે સમાયો નથી, બટ તમે બધા બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છો એટલે સમજી જશો. ઓકે, સુરખાબ. તો આ પક્ષી કયું છે તો કે સુરખાબ છે, જે આપણું સ્ટેટ બર્ડ છે. Indeed, birds are lovely. They are our friends. હવે શું કહે છે કે indeed એટલે કે આ બધા જે પક્ષીઓ છે એ કેવા છે? આ અંદર આપેલા indeed means કે આપેલા બધા જ પક્ષીઓ એકદમ લવલી એટલે ખૂબ સુંદર અને સરસ મજાના છે, અને બીજું છે કે એ આપણા મિત્રો છે. ઓકે, તો ધેટ્સ ઓલ. અને આપણો જે યુનિટ 2 છે બ્યુટીફુલ બર્ડ્સ આર કમ્પ્લીટ. અને આની જે એક્સરસાઇઝ છે, આ એક્સરસાઇઝમાં શું શું વસ્તુ લખવાની છે એની પીડીએફ હું તમને મોકલી આપીશ, બટ આ બધા જ હાર્ડ વર્ડ્સ છે એ હાર્ડ વર્ડ્સને આપણે લખવાના છે, અને આમની પણ પીડીએફ તમને મળી જશે. સો ઓકે, આપણો આજનો આ લેક્ચર છે આપણે એને ઓવર કરીએ છીએ.